પડી એક નંબર થઈ ગઈ, કઈ ઉકાવો નથી, વજણી હારી થઈ નહીં, એક નંબર દવા છે આ. પીળાશમાં બી કઈ ઘટી નહીં એવું હતું, અટાણે પીળાશ બી જડાય નથી, લીલી સમ જેવી મગફળી છે. મિત્રો આજે આ દવા હતી તે અલ્ફાઝભાઈ આજથી 5 દિવસ પહેલા મારી હતી. 5 દિવસ પહેલા આપણે એનો એક ફોટો પાડેલો હતો. જ્યાં અત્યારે જે સ્ક્રીન ઉપર જે ફોટો જોઈ રહ્યા છો આજથી 7 દિવસ પહેલાનો ફોટો હતો ને એ ફોટો છે. અત્યારે 7 દિવસ પછી જે તમે આ વિડીયો જોવો છો તે 7 દિવસ પછીનો વિડીયો છે. તો એમાં જમીન આસમાનનો ફેર પડી ગયો છે. 22-22 રૂપિયાના પંપ આવે છે, એવું નથી કે આપણો એક જ પંપ 20 રૂપિયાનો છે. માર્કેટમાં ઘણી એવી દવા છે જે 20-20 રૂપિયાનો પંપનો કહે છે. 5 20 રૂપિયાનો પંપ છે, આમાં જ રિઝલ્ટ આપે એવું તમને પેલા ઘણી વાપરીએ ચાલો સસ્તી દવા ને ભાઈ એમાં આના જેવું પરિણામ તમને મળ્યું કે ક્યારે? આપણે અટાણા સુધી દવા સાઈટી બધી જાતની 20-25 નો પંપ સાઈટો બધી જાતની દવા સાઈટી પણ આના જેવું પરિણામ જ નથી મળ્યું આપણે. મિત્રો આજે આપણે વેરાવળ તાલુકાના સમોડા ગામમાં આવ્યા છે. ત્યાં આપણી વરદાન દવા હતી તે મગફળીના પાકમાં આપણે આજથી 7 દિવસ પહેલા ઉપયોગ કરાવ્યો હતો. તે મગફળીમાં આપણે ખેડૂત પાસેથી સાંભળશું કે મગફળીમાં પ્રશ્ન શું હતો અને આ દવા છંટકાવ કરવાથી તમને શું શું બેનિફિટ મળ્યું. એટલે તમારું નામ જણાવજો. ગામ ચમોડા. આ મગફળી કેટલા દિવસની છે? મગફળી આ મગફળી અત્યારે 22 દીની છે. 22 દિવસની મગફળી છે ને ટોટલ તમારે? 22 દિવસ થયા છે. આ વરદાન દવા છે તમે કેટલા દિવસ પહેલાનો ઉપયોગ કરેલો હતો? 15 દીની મગફળી થઈ તો અહીંયા ઉપયોગ કરી ગયેલો હતો વરદાન દવા. ત્યારે મગફળીમાં શું કન્ડિશન હતી? તે અહીંયા મગફળી વતનત પકડતી હતી, પીળાશ હતી, મગફળીમાં ઉકાવો આવતો હતો. તો 7 દિવસમાં કેવું પરિણામ મળ્યું? 7 દિવસમાં મસ્ત પરિણામ મળ્યું વરદાન દવાથી. માયરીને છંટકાવ કર્યો તે મસ્ત મળ્યો. શું ફાયદો થયો અત્યારે? મગફળી એક નંબર પીળાશમાં બી કઈ ઘટી નહીં એવું હતું, પીળાશ બી જડાય નથી, લીલી સમ જેવી મગફળી છે. મિત્રો આજે આ દવા હતી તે અલ્ફાઝભાઈ આજથી 5 દિવસ પહેલા મારી હતી. 5 દિવસ પહેલા આપણે એનો એક ફોટો પાડેલો હતો. જ્યાં અત્યારે જે સ્ક્રીન ઉપર જે ફોટો જોઈ રહ્યા છો આજથી 7 દિવસ પહેલાનો ફોટો હતો ને એ ફોટો છે. અત્યારે 7 દિવસ પછી જે તમે આ વિડીયો જોવો છો તે 7 દિવસ પછીનો વિડીયો છે. તો એમાં જમીન આસમાનનો ફેર પડી ગયો છે. ગમતી નથી એમ જ હતું કે પાડી નાખીએ મગફળીને. વરદાન દવા મારી ને પછી એક નંબર થઈ ગઈ, અટાણે 22 દીની થઈ છે. આ દવા તમને ખર્ચામાં ને બાકી દવા ઘણી બધી દવાઓ આવે છે પણ બધી દવા કરતા આ દવા વિશે તમને કેવું લાગ્યું પરિણામનું? એક નંબર લાગ્યો. બીજા બધી મેં છંટકાવ કરી લીધા દવાનો 20-25 રૂપિયાના પંપથી. આ વરદાન દવા એક નંબર આવે. બાકી માર્કેટમાં ત્યાં તમે કોઈ 20-22 રૂપિયાના પંપ આવે છે, એવું નથી કે આપણો એક જ પંપ 20 રૂપિયાનો છે. માર્કેટમાં ઘણી એવી દવા છે જે 20-20 રૂપિયાનો પંપનો કહે છે. 5 20 રૂપિયાનો પંપ છે આમાં જ રિઝલ્ટ આપે એવું તમને પેલા ઘણી વાપરીએ ચાલો સસ્તી દવા ને ભાઈ એમાં આના જેવું પરિણામ તમને મળ્યું કે ક્યારે? આપણે અટાણા સુધી દવા સાઈટી બધી જાતની 20-25 રૂપિયાનો પંપ સાઈટો બધી જાતની દવા સાઈટી પણ આના જેવો પરિણામ જ નથી મળ્યો આપણે. આ દવા જે તમે મગફળીમાં જ ઉપયોગ કરી હતી આપણે તમે ઉનાળા અડદમાં પણ ઉપયોગ કર્યો. અડદમાં પણ તમને કેવું લાગ્યું? અડદમાં બી આપણે ઉપયોગ વરદાન જ કરી હતી, બીજી કોઈ દવા જ નથી મારી અડદમાં. અડદમાં પરિણામ એક નંબર મળ્યો હતો. મિત્રો જે વરદાન દવા છે માત્ર 20 રૂપિયાનો પંપનો ખર્ચ આવે છે. 20 રૂપિયામાં જો આટલું બધું પરિણામ આપતું હોય તો એવું નથી કે આપણી દવા સસ્તી તો ખરી છે પણ ઘણે માર્કેટમાં પણ 20-22 રૂપિયાના પંપની દવા આવે છે. પણ એ પરિણામ જોતા આના જેવું પરિણામ નથી આપી શકતી કોઈ દવા. આ તમે 5-7 દિવસ પહેલાંની મગફળીનો જોવો અને અત્યારની મગફળી જે છે એમાં જમીન આસમાનનો ફરક છે.